દિવાળી પહેલા રાજ્યમાં બેફામ બન્યા લાંચા કર્મચારી। રાજ્યમાં વધુ 2 લાંચા કર્મચારી એસીબીની પકડમાં। સીજીએસટીના 2 અધિકારી પર 2000ની લાંચ માંગવાનો આરોપ। કપિલ જૈન અને રવિશંકર ઝા પર 2000ની લાંચ લેવાનો આરોપ। કચેરીમાં ફૂલ છોડના કુંડાનું બિલ મંજૂર કરવા લાંચ માંગવાનો આરોપ છે। તો દિવાળીના તહેવાર પહેલા લાંચા કર્મચારીઓ જે છે તે બેફામ બન્યા છે અને વધુ 2 કર્મચારીઓ છે જે એસીબીની પકડમાં આવ્યા છે। જી આ સીજીએસટીના 2 અધિકારી કે જેના પર 2000ની લાંચ માંગવાનો આરોપ છે। સંવાદદાતા બ્રિજેશ શાહ ફોનલાઈનથી જોડાયા છે। બ્રિજેશ, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે આ ઘટનાને લઈ? જે પ્રમાણે વલસાડ જિલ્લા એસીબીએ સવારથી જ વોચ રાખી હતી। વાપીની સીજીએસટી ઓફિસ એટલે કે સેન્ટ્રલ જીએસટીની જે ઓફિસ છે એના એકાઉન્ટન્ટો લાંચ લેતા ઝડપાયા છે। સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝની કચેરીમાં જે પ્રમાણે જે લોકો પાસે લાંચ માંગવામાં આવી હતી, આરોપી કપિલ નટવરલાલ જૈન અને આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા જે સિનિયર એકાઉન્ટન્ટ છે તે લાંચ લેતા ઝડપાયા છે। ફરિયાદીએ આ ઓફિસમાં ફૂલ છોડના કુંડા આપ્યા હતા। આવી સારી નાનકડી વસ્તુ આપી હોય આ પરચેઝ ઓફિસરો હતા। તેનામાં એનું જે બિલ પાસ કરાવવાનું હતું તેમાં તેઓ કટકી માંગી રહ્યા હતા અને તેણે એસીબીનો સંપર્ક સાધતા એસીબીના છટકામાં તેઓ આવી ગયા હતા અને રંગે હાથ આજરોજ ઝડપાયા છે। એસીબી આગળની કાર્યવાહી કરી રહી છે। જી બ્રિજેશ, સમગ્ર જાણકારી બદલ આભાર। તો છેલ્લા 5 દિવસમાં કેટલા લાંચા પકડાયા જાણીએ અમારા સહયોગી પૃથા પાસેથી। જી પૃથા। જી યશ, તો જે દિવાળી પહેલા જે લાંચા અધિકારીઓ છે તે બેફામ બન્યા છે। વાત કરીએ તો અરવલ્લીના મેઘરજમાં ગ્રામ સેવક નરેશ પટેલ પર 5000ની લાંચ લેવાનો આરોપ લાગ્યો છે। દિવાળી પહેલા જે બાપુઓ છે લાંચા બાપુઓ તે બેફામ બન્યા છે। સુભાષ બ્રિજ આરટીઓ કચેરીમાં ક્લાર્ક સ્વાતિ રાઠોડ પર પણ લાંચ માંગવાનો આરોપ છે। નડિયાદ એસસી એસટી સેલના એએસઆઈ પર 4 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે। જે અલગ અલગ વિભાગના જે અધિકારીઓ છે તે પકડાયા છે। ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દેવ્યેશ પટેલ પર 1 લાખની લાંચ માંગવાનો આરોપ છે। એટલે કે પોતાની નામે કટકી કરતા જે આ અધિકારીઓ છે તે બેફામ બન્યા છે અને હવે તેના પર સકંજો કસાયો। અમદાવાદ ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ કિશોર મકવાણા પર 1000ની લાંચ માંગ્યાનો આરોપ છે। તો જે યશ, તો જે આ અલગ અલગ અધિકારીઓ હતા છેલ્લા 5 દિવસમાં આ અધિકારીઓ જે છે તે સકંજામાં આવ્યા છે।